જૈન મિત્રો, હમણાં મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો જેની અંદર આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી 8 પાસ એવું ભાષણ કરતા હતા કે તમે બધા વડીલો બતાવો કે છેલ્લા 23-24 વર્ષ પહેલાં આપણે કેટલા પાક લેતા હતા. અને થોડુંક તાણીંથી બોલજો પાછા, કારણ કે આ લોકો સાંભળતા નથી. ભાઈ હવે સાંભળતા શું નથી, છેલ્લા 30 વર્ષની અંદર તો ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને તમે બધાય બનેલા હાંડ જે 30 વર્ષથી ખેડૂતોની આવક ક્યાં રહી, એની જેટલા પાક લીધા એ પૂછી લ્યો. અને તમે છેલ્લા જે તમારા 40 વર્ષ થયા છે, બરાબર, જે અત્યારના ખેડૂતોને તમે જે પૂછો છો ને 24 વર્ષ પહેલાં તમે કેટલા પાક લેતા હતા, તેથી તમે 16 વર્ષના જ હશો, તેથી તમને ખબર નહીં હોય ખેડૂતને શું કરી શકે, બરાબર. અને અત્યારે તમે જે ભાષણ ઠોકો છો ને એ તમે ખેતી કરીને જ ઠોકતા, તમે સરકારની અંદર છો અને જે તમારા ધંધા છે ને એ ગામ આખાને જગ જાહેર ખબર જ છે. અને એના કારણે તમે એવડી મોટી ફાંકા ફોજદારી કરો છો. બાકી ખેડૂતનો દીકરો આજે 30 વર્ષથી જે ખેતી કરતો ને પૂછજો. અને આ વિડીયો હજી તો એક શરૂઆત માટે બનાવ્યો છે. 3 દિવસ પછી ખેડૂતને સાથે રાખીને ખેતરની અંદરથી વિડીયો બતાવીશ કે છેલ્લા 30-24 વર્ષ પહેલાં ખેડૂત કેટલા પાક ઉગાવતા હતા ને ખેડૂતને મોઢે તમને પૂછાવરાવી. કારણ કે હું પણ એક ખેડૂત પુત્ર છું. 2001માં હું જ્યારે સુરતની અંદર આવ્યો ને, હીરાની અંદર, એની પહેલાં હું પણ ખેતીએ વાડીએ ગયેલો છું, બરાબર. મેં પાણી વાળેલું છે, મેં બળદગાડું પણ હાંકેલું છે, એટલે મને ખબર છે કેટલા પાક ઉગાડ્યા. તેથી અમે કપાસ, સિંગ, બાજરી, તલ, જુવાર, અડદ, આપણે લસણ, ડુંગળી, આ બધા પાકો તેથી અમે કરતા જ હતા. અને આજે પણ ખેતીમાં ઈ જ થાય છે, બરાબર છે. કોઈ ગુજરાતનો ખેડૂત બદામ નથી વાવવા મળ્યો. એટલે ખોટી ફાંકા ફોજદારી બંધ કરીને તમે જે કરો છો નહીં કરો. અને તમારી પાસે ગૃહ મંત્રાલય છે, બરાબર, તમે કોઈ ખેતી મંત્રી નથી. અને કામ તો તમને કાંઈ ખબર પડતી નહીં. તમારે આ છેલ્લા 24 વર્ષની અંદર જે ભાજપ સરકાર 30 વર્ષથી છે અને તમે 24 વર્ષની વાત કરો, તેથી ક્રાઇમ રેટ કેટલો હતો, તેથી કેટલા બળાત્કાર થતા હતા, કેટલા ખૂન થતા હતા, કેટલી ચોરી થતી હતી, કેટલા મર્ડર થતા હતા, કેટલા ધોળે દિવસે લોકોને પીખી નાખવામાં આવતા હતા, કેટલા ગેંગ રેપ થતા હતા. એના આંકડા જોવો ને આજે જોવો તમે, કેટલા ગેંગ રેપ થાય છે, કેટલા મર્ડર થાય છે, કેટલા બળાત્કાર થાય છે, કેટલા ખૂન થાય છે, કેટલી ચોરી થાય છે. અને બાકી રહી ગયું તો છેલ્લા અમુક વર્ષથી, છેલ્લા 4-5 વર્ષથી સુરતની અંદર, જે તમે સુરતની અંદર થઈને ધારાસભ્ય છો, મંત્રી પણ છો, અને તમારા આજુબાજુમાં જે કાપડ માર્કેટની મોટી માર્કેટો આવેલી છે એની અંદર કેટલા ઉઠામણા થયા છે ને એમાં તમે શું કરી લીધું છે અને કેટલાને ન્યાય અપાવી લીધો. આ જે તમારો મંત્રાલય છે ને એના વિશે તમે વાત કરો. ખોટા લોકોને હેરાન કરવાનું, ભ્રમિત કરવાનું બંધ કરી દો. એટલે આ વિડીયાને આપણા 8 પાસ ગૃહમંત્રી સુધી પહોંચાડવા માટે તમને બધાને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.